ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની નિમણૂક પણ કેટલાક છેલ્લા સમયથી અટકી પડી છે, જેને લઈને હવે અટકળો તેજ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન બાદ હવે ઝડપથી જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે, તેમજ નવા પ્રદેશ પ્રમુખ આવશે તેવી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. સી.આર. પાટીલ દ્વારા ગઈકાલે કમલમમાં એક બેઠક બોલાવાઈ હતી. તેમાં પણ તેમણે સંકેત આપ્યો હતો કે ઝડપથી જ નવા પ્રદેશ પ્રમુખ આવશે, તેમજ મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે. તેમણે કહ્યું હતું કે આપણે જલ્દીથી જ 2 વખત મળીશું. ટૂંક સમયમાં આપણને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. આ સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને જેને પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે પાટીલના આ નિવેદનથી ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના કેટલાક મંત્રીઓ ઉપર ભ્રષ્ટ હોવાની છાપ થઈ ગઈ છે, જેને કારણે તેમને બદલવામાં આવે તેવી 100%ની શક્યતા જોવા મળી રહી છે. તેમાં બચુ ખાબડનો તો સમાવેશ થાય છે જ. તેમના પુત્રોના મનરેગા કૌભાંડને કારણે છાપ વધારે ખરાબ થઈ ગઈ હોવાથી તેમને બદલવામાં આવશે અને તેમને સ્થાને નવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેને પગલે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ઝડપથી કરવાનો દબાણ પણ વધ્યું છે. કેમ કે સી.આર. પાટીલ હવે કેન્દ્રીય મંત્રી છે અને તેઓ આ જવાબદારી વહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. તેમને દિલ્હીના પણ ઘણા બધા કામ હોય છે અને આ બેવડી જવાબદારીથી તેમના પર ભારણ પણ વધ્યું છે. આ સંજોગોમાં છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ અધ્યક્ષની નિમણૂક લટકી પડી છે. હવે નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ ઝડપથી જ આ મામલે નિર્ણય લેવાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.